એક મિનિટ તમારું નામ શું? ભાર્ગવ દવે. હા ઉભા રહો, હું છે ને તમારો ફોટો પાડીને તમારા ઓલામાં એક સાઈન ઓલામાં લઈ લઉં એટલે આપણે પ્રોફાઇલ પિક્ચર મને યાર હું છે ને મૂર્ખો મેડમ લઉં આ જ દે ને આ નંબર છે 95. ના એ નહીં, એ તો બાલા છે. તો તમારો નંબર જ નહીં હોય 97 કદાચ ઓલી વખતે કદાચ તમે લીધો તો એટલે કદાચ હશે. ફરી વાર અથવા બોલો તો મોબાઈલ ત્યાં દર વર્ષે બદલતા હોય. બોલો 97 26 14 36 44. આ એક જ નંબર છે એટલે આ જીઓનો છે પણ એ ઓકે અને તમારું કયું ગામ? અમદાવાદ તમારે અટક શું? દવે. ઉભા રહો શું થયું? બહુ દૂર નથી. હાલો રિસીવ કર્યું. રાજભાઈ રિસીવ. ફૂલ લાઈટ હા હા અમે આવતું સવારની ખબર નથી આ લોકો જેમ કેમ તમે ક્યાં નીકળ્યા તમે બહાર નીકળો છો પણ આરામથી બેસી કારણ કે અહીંયાથી એરપોર્ટ તો ખરેખર દેહરાદૂનની પહેલાં છે નજીક એવું લાગે છે ઘણું બધું આરામથી 1 કલાક આરામથી હા પણ બેન ગયા બરાબર એ તો લોકો સાથે છે વેરી ગુડ હા ભાઈ એમના દીકરા સરસ આનંદ થયો ખૂબ મજા આવે બહુ મજા આવે આમ છોકરા સાથે બિહેવ કરતા હતા મને બહુ ગમ્યું એનું નામ અગસ્ત્ય છે કેટલા બાળકો એ તો બધું નવું જ છે મારે ફેશન
भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। गोविन्दं गोकुलानन्दं गोपालं गोपीवल्लभं गोवर्धनो उद्धरं धीरं त्वं वन्दे गोमतीप्रियम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं निराकारं नरवीरं नरोत्तमं। नारायणं निराकारं नरवीरं नरोत्तमं। नरसिंहं नागनाथनं नरसिंहं नागनाथनं त्वं वन्दे नरकान्तकम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। जय श्री कृष्ण। સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આમ તો અહીંયા પધારેલા દરેક વૈષ્ણવો કાંઈ ને કાંઈ પોતાનું યોગદાન દરેક ભૂદેવોને યથાશક્તિ દાન કરી જ રહ્યા છે। અત્યારે અમારા શારદાબેન તરફથી એક રુદ્રાક્ષની માળા અને બ્લેન્કેટ દરેક ભૂદેવોને દાન કરી રહ્યા છે। આજના દિને આપ સૌને એક નમ્ર નિવેદન કરવા માગું છું કે અત્યારે મંગલાચરણ થઈ જાય ત્યાં સુધીમાં આપ જે પણ દાન ઈચ્છિત હોય એ કરી લો, અને પછી વચ્ચે જો આજે ન કરો તો વધારે ઉચિત રહેશે। જ્યારે કથાનું વિરામ થશે
ત્યારે આપ સૌ ફરીવાર જો કોઈને મનમાં કાંઈ ઈચ્છા હોય તો ત્યારે કરજો. કથા દરમિયાન આપ ઊભા ન થાવ એવી એક નમ્ર નિવેદન છે. બીજું, આજે કથાનો અંતિમ દિવસ છે, તો જેમણે 7 દિવસ બેસીને શ્રવણ કરવાનો લાભ ન મળ્યો હોય, છેલ્લે 2 દિવસ 4 દિવસથી આવ્યા હોય, એ લોકોને આજે હુંડીનો અધ્યાય આવશે. તો એ હુંડીમાં સંક્ષિપ્તમાં આપ પૂરું ભાગવત સાંભળી શકશો. તો એ જે હુંડીનો 15 મિનિટનો જે અધ્યાય હોય એમાં આપ સર્વેને નમ્ર પ્રાર્થના કે એ દરમિયાન મનને અહીંયા રાખીને જો આપણે શ્રવણ કરશું તો પ્રાય સંપૂર્ણ ભાગવત કથા શ્રવણનો આપને લાભ મળી રહેશે. તો આવો. બાકી રહી ગયો ને છેલ્લે કથા પતે ને ત્યારે 12 લેતા જજો જેના બીજું એક આપ સૌને નમ્ર નિવેદન કે જેમને યજમાન પરિવારથી સિક્કા કોઈન નથી મળ્યા, બાકી છે, જે કદાચ અંતિમ દિવસોમાં પધાર્યા હોય, તો જ્યારે કથા અહીંયા વિરામ લેશે ત્યારે દ્વાર પર કોઈન્સનું વિતરણ ચાલુ હશે. તો જેમને બાકી હોય એ લોકો નિસંકોચ કથાની એક પવિત્ર યાદી માટે આપ સૌ એને યજમાન પાસેથી લઈ અને યજમાનને કૃતાર્થ કરવા કોઈન ત્યાંથી, હા, અમને મળી ગયા છે. તો હવે મને લાગે છે કે આજનું આપણું સત્ર, આવો વ્યાસજી 15-20 મિનિટથી વ્યાસપોથી પર બિરાજમાન, વ્યાસપીઠ પર બિરાજમાન થઈ ગયા છે. તો આપ સૌને, આમ તો તમે બધા વાતોમાં માત્ર સત્સંગ જ કરી રહ્યા છો, મને ખબર છે, કાંઈ દુનિયાવી વાત કરતા જ નથી. અહીંયા જ્યાં હોય ત્યાં બધા ગોપીઓ જ છે, એટલે બધા પોતપોતાને જે લીલાના દર્શન થયા હોય એ જ બધા એકબીજાને કીર્તન કરી રહ્યા છો. પણ હવે અહીંયાથી આપણે એમને આગ્રહ સાથે અને આમંત્રણ આપીને બોલાવ્યા છે, એટલે એમની કથા પણ શ્રવણ કરવી જ જોઈએ. આવો અંતિમ દિવસની કથા રસપાન માટે પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરીએ. કૃષ્ણચંદ્ર ભગવાન મમ ચિત્ત ભૃંગો ચરણારવિંદમ દેહાદિપુષ્પનિરદા કૃપયા તદાને વિક્ષસ્વવામ નયને નિજમ પદાબ્જમ દુસ્તારે ભવકુપારે પારે નયતિ યદકૃપા વિભો
वैश्वानरं वन्दे वल्लभं कृष्णवल्लभम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। बोलिए श्री गोवर्धननाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री वल्लभाधीश की जय। श्री द्वारिकाधीश की जय। श्री गिरिराजधरण की जय। श्री बालकृष्ण लाल की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गंगे मैया की जय। प्यारे वल्लभ की जय प्यारे विठ्ठल की जय प्यारे वल्लभ की जय प्यारे विठ्ठल की जय। प्यारे वल्लभ की जय प्यारे विठ्ठल की जय प्यारे वल्लभ की जय प्यारे विठ्ठल की जय। बोलो यमुना मैया की जय 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 बोलो यमुना मैया की जय जय जय। बोलो यमुना मैया की जय 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 बोलो यमुना मैया की जय जय जय। प्यारे लालन की जय व्रज बालन की जय प्यारे लालन की जय ब्रज बालन की जय। प्यारे लालन की जय व्रज बालन की जय प्यारे लालन की जय ब्रज बालन की जय। बोलो यशोमती मैया की जय 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 बोलो यशोमती मैया की जय जय जय। बोलो यशोमती मैया की जय 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 बोलो यशोमती मैया की जय जय जय। नंद बाबा की जय श्री बाबा की जय नंद बाबा की जय श्री जी बाबा की जय। नंद बाबा की जय श्री बाबा की जय नंद बाबा की जय श्री जी बाबा की जय। बोलो नंद दुलारे की जय 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 बोलो नंद दुलारे की जय जय
राधे राधे की जय बरसाने की जय प्यारी राधे की जय बरसाने की जय प्यारी राधे की जय बरसाने की जय बोलो ब्रज भूमि की जय 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 बसो बावन की जय चोरियासन की जय बसो बावन की जय चौरयासन की जय बसो बावन की जय चोरियासन की जय बसो बावन की जय चौरयासन की जय बोलो भगवतियन की जय 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 नंद बाबा की जय श्री जी बाबा की जय नंद बाबा की जय श्री जी बाबा की जय नंद दास की जय सूरदास की जय नंद दास की जय सूरदास की जय बोलो अष्ट सखाओं की जय 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 प्यारे वल्लभ की जय प्यारे विठ्ठल की 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 जय बोलिए श्री वल्लभाधीश की जय अथ श्रीमद्भागवते उत्तरार्धे पञ्चचत्वारिंशोऽध्यायः श्रीशुक उवाच रुक्मिण्याः हरणं श्रुत्वा मोदमाना महर्षयः राजानो राजकन्याश्च बभूवुर्भृशविस्मिता द्वारिकायामपुत्राजन् महामोदवृतौकसाम् रुक्मिण्या रमयोपेतं दृष्ट्वा कृष्णं श्रियः पतिं बोलिए श्री सुखदेव जी महाराज की जय ભગવાન દિવ્ય દ્વારકેશ રૂક્મિણીજીનું હરણ કરીને પધાર્યા છે. આપણે ત્યાં હરણનું બહુ મહિમા હતો. ઓખા હરણ, સીતા હરણ, રૂક્મિણી હરણ અને આ બધા અપહરણ છે એ ન હતા, હરણ હતું. હરણ કરવાની છૂટ છે, પણ અપહરણ જ્યારે થયું તે વિશેષ શાસ્ત્ર વિરુદ્ધ વાત છે. ભગવાને રૂક્મિણીજીનો પત્ર વાંચ્યો, સાંભળ્યો અને રથારૂઢ થઈ ગોપાલ જ્યાં આજે મહુવા ક્ષેત્ર અને મોટા સુંદર માતાજીનું મંદિર અને એ માતાજીના મંદિરે રૂક્મિણીજી પધારેલા અને દેવીજીની પણ સાક્ષાત અનુમતિ લઈ અને ભગવાન અપહરણ કરે દ્વારકામાં પધાર્યા. બધા લોકોની સાથે, દ્વારકાવાસીઓની સાથે, જ્યાં આજે પણ માધવપુર અને માધવપુરમાં માંડવા રચાયા છે અને એમાં સુંદર વિધિ વિધાનથી ભગવાનના લગ્ન થયા છે.
અગ્નિની સાક્ષી, સૂર્યની સાક્ષી, બ્રહ્મ દેવતાની સાક્ષી ન હોય ત્યાં સુધી રિયેલિટીમાં મેરેજ ગણાતા નથી. કોર્ટમાં ગમે એટલા સાઇન સિક્કા કરો, પણ જ્યાં સુધી અગ્નિનારાયણના 4 ફેરા ન ફરીએ, સૂર્યની સાક્ષી ન હોય અને બ્રહ્મ દેવતાઓ મંત્ર ન ભણે, ત્યાં સુધી ભારતીય લગ્ન વિવાહ સંસ્કાર ગણાતા નથી. એટલે ભલે બધું જ કરીએ, પણ છેલ્લે નાનકડી શોર્ટકટમાં પણ વિધિ કરવી જરૂરી છે. આવા સુંદર ભગવાન હોવા છતાંય વિધિને બહુ મહિમા આપે છે. ભગવાનનું દિવ્ય પાણી ગ્રહણ સંસ્કાર થયું છે. ભગવાન આજે થોડા ટાઈટ રહ્યા છે, કારણ કે વર બને એટલે થોડા ટાઈટ રહે. એક તો સ્વયંવર છે અને આજુબાજુમાં પણ 2 વર છે. એક તો ડ્રાઈવર, બીજા અણવર, હાથમાં ફ્લાવર, આપણે બધા આપીએ કવર. આટલા બધા વર હોય એટલે વરરાજા થોડા અડગ હોય. અને આવી સુંદર મજાની જાન નીકળી છે. સાક્ષાત પ્રભુ જ્યારે મંડપમાં બિરાજતા હોય તો શું કહેવું. કાલે આટલા વર્ષ પછી પણ આટલો આનંદ આવતો હોય તો સાક્ષાત પ્રભુ પરણતા હોય એમાં શું ઘટે. કહેવાનું તાત્પર્ય, બ્રહ્માજી વેદનિષ્ઠ, વેદ વિધિ કરાવે. સાક્ષાત ઈશાન કોણમાં મહારુદ્ર ભગવાન બિરાજ્યા છે. ચંદ્ર, ઇન્દ્ર, કુબેર આ બધા જ ભગવાનના બારાતી બન્યા છે. એવો સુંદર આનંદ થયો છે. આપણે તો ભગવાનને શું પરણાવી શકીએ, પરંતુ જ્યારે આપણે પરણ્યા હોય 60 વર્ષ 70 વર્ષ પહેલાં, ત્યારે બહુ આપણે આગળ કંઈ સુવિધા ન હોય. પછી દીકરો દીકરાની વહુ કહે, પપ્પા તમારી મેરેજ એનિવર્સરી ઉજવવી છે, બોલો ગોવર્ધન. અને તે સમયે સાધન સંપન્ન હોય તો તે સમયે સુંદર મજાનું જેમ રિવેશમાં કરીએ કે આ તારીખે લગ્ન હતા, તે સમયે ગાડામાં જાન જતી હતી. એકને એક સફારી 7 દિવસ પહેરી રાખવાની, બોલો ગિરિરાજ. અને ગાડામાં જાય, રસ્તાના કંઈ ઠેકાણા નહીં, વરરાજાને કંઈ ખબર ન પડે. એટલે એક વરરાજો બહુ બોલકો, એટલે કહ્યું તારે બોલવાનું છે જ નહીં. રસ્તામાં જતાં જતાં ગાડામાં એક સૂટકેસ, અને સૂટકેસમાં સુંદર 4 જોડી વસ્ત્ર લઈ જવાના હોય, જેને છાબના વસ્ત્ર કહેવામાં આવે. જતાં જતાં સરકતી સરકતી બેગ નીચે ગઈ. વરરાજા કે હું જોઉં છું પણ મને બોલવાની ના પાડી છે. પછી કહ્યું કે આ બેગ ક્યાં ગઈ, કોઈને ખબર? વરરાજા કે મને ખબર છે, પણ તમે બધાએ કીધું બોલવાની મનાઈ છે તો હું બોલ્યો નહીં. આટલા બધા લોકો ભોળા હતા. પછી ધીરે ધીરે કહ્યું કે હવે તારી ઇમરજન્સીમાં હોય તો તને બોલવાની થોડીક છૂટ છે. કન્યાદાન સંકલ્પ થયા. ભૂદેવો બોલે કન્યા પધરાવો સાવધાન. અને તે સમયે પહેલાં તો લાજ કાઢીને આવે. આપણે ચંદ્રમાં કયા છે તો કે સુંદર મજાના અમાસના ચંદ્રમાં છે કે પૂર્ણિમાના એ ઘેર આવે, ઘૂંઘટ ખોલે ત્યારે ખબર પડતી હતી, બોલીએ વલ્લભા. અને આવી રીતના વરરાજાને કહ્યું તારે ઇમરજન્સી હોય તો બોલવાનું. ઓલી બિચારી નાની ઉંમરમાં પહેલાં તો 10-12 વર્ષના હતા અને લગ્ન થઈ જતા હતા. પછી ઊંધા ઉતાવળમાં ચપ્પલ પહેરીને આવીને વરરાજાની દ્રષ્ટિએ ચરણાનો રાગી હતો બિચારો. કહ્યું કે મને છૂટ આપી છે. માંડવામાં ઊભા થઈ ભર સમાજમાં બોલ્યા, આ બેને ઊંધા ચપ્પલ પહેર્યા જ, બોલો ગોવર્ધન. એટલે બોલીએ તો આપણે આવું બોલીએ છીએ. બોલવા માટે શાસ્ત્ર કહે છે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાન ન બ્રુયાત સત્યમ પ્રિયમ. કોઈને કડવું લાગે, કોઈને થોડુંક હળવું લાગે એવું બોલવાનું છે. શાસ્ત્ર સંમત વાત બતાવી છે. ભગવાન સાક્ષાત આજે નારાયણ એ વરના સ્વરૂપે પધાર્યા છે. સાક્ષાત દેવકી મૈયા પધાર્યા છે અને આશીર્વાદ આપે. અને એવા સુંદર મજાના રૂકમિણીજીની સાથે ભગવાન દ્વારિકામાં પુનઃ પધાર્યા. ગૃહસ્થાશ્રમ ચાલવા લાગ્યો. સમયાંતરે ભગવાનને ત્યાં એક બાળક થયા છે જેનું નામ પ્રદ્યુમ્ન મહારાજ કી. પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. એવા ભગવાનના મોટા સંતાનનું નામ પ્રદ્યુમ્ન મહારાજ છે, જેને પુષ્ટિ માર્ગમાં ચતુર્વ્યુહ કહેવાય. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. 4 ભગવાનને રોજ યાદ કરવાના. એક તો ભગવાન આપણા નંદનંદન, એના મોટા ભાઈ દાઉદયાલ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ.
ચારેય દિશાથી આપણું મંગલ કરનારા, જેને ચતુર્વ્યૂહ કહેવામાં આવે. ઘણી વાર આપણે કહેતા હોય કે ઓહો, અમારી ઉપર તો બધા બહુ વ્યૂહ રચના કરે છે, શું કરવું? આ શ્લોક બોલીને જઈએ, આપણું કોઈના ઉપર પ્રભાવ પડે નહીં ને આપણો કોઈ ઉપર પ્રભાવ પાડવો ન પડે. આવા સુંદર મજાના જ્યેષ્ઠ સંતાન જેનું નામ પ્રદ્યુમ્ન મહારાજ થયું છે. કાલાંતરે સમયાંતરે મોટા થયા છે. એકવાર ભગવાનની ઈચ્છા થઈ કે દ્વારકાના ખજાનો તો જોઈ લઉં, એમ કરી દ્વારકાધીશ બધા જયઘોષ કરે. કહેતા કહેતા ભગવાન કેવા છે તો કે રાજા રણ છોડ, રાજા રણ છોડ, દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ. રાજા રણ છોડ, રાજા રણ છોડ, દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ. મહિમા ખણનો ચોર, મહિમા ખણનો ચોર, દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ. મહિમા ખણનો ચોર, મહિમા ખણનો ચોર, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ. ડાકોરનો નાથ મારો રાજા રણ છોડ. ડાકોરનો નાથ મારો રાજા રણ છોડ. ભગવાનના દિવ્ય પાણી ગ્રહણ સંસ્કારને બધા ભૂલતા નથી. ઓહો, પરણે તો ભગવાનની જેમ પરણવાનું. કેટલા ભગવાન દયાળુ, દરેક વડીઓને ભગવાન પ્રણામ કરે. ગઈકાલે પણ આપણે અદ્ભુત આનંદ કર્યો. સાફામાં, જામામાં વેનબાજા, એની સાથે કન્યાદાન, આટલા બધા ભૂદેવો અને પટેલ ફેમિલી ખૂબ ભાગ્યશાળી છે. મનોજભાઈ અને નિર્મળાબેન કે આવા સુંદર મજાના તીર્થધામમાં કન્યાદાન સંકલ્પ કરે અને એ સાક્ષાત ભગવાનને અર્પણ કરવું એ પણ પેઢીઓના બહુ પુણ્ય હોય. ત્યારે આવી કાર્યની પ્રભુ આપણને અવસર આપતા હોય છે. પોતાને કહ્યું મેં, મનુભાઈ તમે કરો બધું, તો કે ના, બધું તમારે જ કરવાનું છે. તો વ્યાસપીઠને આટલો આદર આપ્યો તો વ્યાસપીઠ એમના પણ વંશજોમાં ખૂબ ભગવાન મંગલ કરે. આમ તો મને ના પાડી કે અમારા માટે બહુ બોલતા નહીં, છતાંય પણ જ્યારે જ્યારે આવા કાર્ય કરીએ ને ત્યારથી ઠાકોરજી મંગલ કરવા લાગે. મને કહેતા હતા મારો દીકરો ઓસ્ટ્રેલિયા છે, એ સારી રીતે વેલસેટ થાય. કથા ગયા વર્ષે નક્કી થયા. 6 મહિના પહેલાં સમાચાર આવ્યા કે ડૉક્ટર તરીકે નાની ઉંમરના એવોર્ડ એમને ત્યાં મળ્યો કથાના સંકલ્પ પછી. પછી મને કહે કે હવે એવોર્ડ મળી ગયો છે, વેલસેટ 2 થઈ ગયા છે અને હવે એનું એક જ ચિંતા છે એક સારું ઘર મળી જાય. તો 11 દિવસે મોટો પ્લોટ લીધો અને એ સમાચાર મળ્યા. હે ને, હું એની આગળથી જ પૈસા લઉં તો હું વળતું પાછું ઠાકોરજીને, તમારો 1 રૂપિયો લીધો હોય ને તમારા 100 રૂપિયા ઘરમાં ન આવે ત્યાં સુધી આ બ્રાહ્મણને ચેન ન પડે, અને જ્યાં સુધી તમારું ઘર ન ભરાય ત્યાં સુધી, ભરાય ત્યાં સુધી તમારું, ઉભરાય પછી મારું. ભરાય ત્યાં સુધી હું માંગું જ નહીં. બધા બ્રાહ્મણોની જુદી જુદી ખાસિયત હોય. તમને એમ કે આ માગવા માંડ્યા છે, પણ મારો સ્વભાવ એવો છે કે તમારું ભરાય, અભરે ભરાય અને ઉભરાય પછી છલકાય પછી તો મારો અધિકાર થાય ને. હે, અને શરૂઆતમાં જ એક વધાઈ આપી દઉં. આવતી વખતે સુંદર મજાના ધામ જ્યાં પુરી, જગન્નાથપુરી, એના મનોરથી મળી ગયા છે. આશાબેન ઓઝા, ઊભા થાવ. આશાબેન ક્યાં ગયા? આવ્યા છે? અરે વાહ, ક્યાંના ક્યાંય બેઠા છે. ઓકે, તો આવતા વખતે એ ઓઝા સાહેબ, એમના ભાઈ તો કમલભાઈ છે અને એના ભાઈ બીજા છે એ પ્રફુલ્લભાઈ પટેલ છે, એના વેવાઈ છે, એની દીકરી એના ઘરમાં છે. એટલા મોટા સાધન સંપન્ન છે. અહીંયા જે નિર્મળાબેનના એક બેનપણી આવ્યા છે, જ્યોત્સનાબેન, અબ્દુલ કલામના હાથે એને એવોર્ડ મળ્યો છે. એટલા બિઝનેસી માઇન્ડ. અને જે કહેવાય ને કે આપણે એ બ્લોકેડ આવે પછી સ્ટેન્ડ બેસાડવાનું, એ સ્ટેન્ડ બેસાડવાના યંત્ર એના પતિદેવ નિર્માણ કરે છે, એવી ફેક્ટરી છે.
મને બહુ બિઝનેસમાં ખબર ન પડે, પણ વ્યાસપીઠથી હું કહી જ રાખું કે આ બધાને પ્રભુ ખૂબ ધ્યાન રાખજો. મને આગળ આવે ને ત્યાર પહેલાં એને ખૂબ આગળ કરજો. હે મારા શ્રીનાથજી બાવા, મારું તો એટલું તપ નથી, પણ એકવાર ભૂલમાં ભાવથી જમનાજીની જારી જો સાચા ભાવથી ધરી હોય ને તો મહારાણીજી શ્રીજી બાવાને વિનંતી કરજો કે આ પરિવારનું ખાનદાન ભક્તિ સિવાય એનું ઘર રહે નહીં, ઘરમાં ખૂબ સુખ મળે, શાંતિ મળે. તો વ્યાસપીઠ ખૂબ બધાને આશીર્વાદ આપે છે. આજે છેલ્લો દિવસ છે તો બીજું શું આપે? વ્યાસપીઠ આશીર્વાદ આપે, આ લોકો પ્રસાદ આપે અને ભગવાન શ્રી વરસાદ આપે. તો પ્રસાદ, આશીર્વાદ અને વરસાદ આ ત્રણ વસ્તુ હોય તો વિષાદ આપમેળે નીકળી જશે, પછી ક્યાંય જવાની જરૂર રહેતી નથી. તો ક્રમાનુસાર આવતે વખતે તો નક્કી થઈ ગયા. બીજા પણ 2 જણા કહેતા હતા, તમે કહો 5 લાખ, તમે કહો 10 લાખ, તો અમે આપવા તૈયાર છીએ. એનું આવતા વખતે જોયું જાય છે. આમાં તો વહેલો તે પહેલો, એટલે તમારે થોડા જમા કરતા રહેવાના, કારણ કે આપણે થોડુંક જમા કરશું તો એ જમા દ્વારા પુણ્ય થોડુંક જમા થશે. બીજો કોઈ હેતુ નથી. આપણે બધા આવીએ, હળીમળીને રહીએ. અહીંયા તો આવી અને આપણે ભગવાન ગંગાજીના સુંદર મજાના વહેતા જલમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અહંકાર બધું છોડીને જવાનું છે અને સ્વીકાર, ઓમકાર, એકરાર આવા બધા ગુણોને લઈને જવાનું છે. થોડી જીભને મધુર બનીએ. રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા 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 રાધા કૃષ્ણ ભગવાનનું પાણી ગ્રહણ સંસ્કાર થયું. પ્રદ્યુમ્ન મહારાજની પ્રાગટ્યની કથા કહી છે. પછી તો સૂર્યનારાયણના મિત્ર જેનું નામ પ્રસેન અને સૂર્ય અને પ્રસેન રાજાના સુંદર દિવ્ય કથા અમૃત સમજાવે. શ્રી સુકોવાચ સત્રાજિતસ્વતનયા કૃષ્ણાય કિલ્બિસંસ્વિતઃ સ્યમંતકેન મણિના સ્વયમુદ્યમ્ય દત્તવાન આસિત સત્રાજિતઃ સૂર્યો ભક્તસ્ય પરતઃ સખા પ્રીતસ્તસ્મૈ મણિં પ્રાદાત સૂર્યસ્તુષ્ટ સ્યમંતકમ. સુંદર મજાની કથા જેનું નામ સ્યમંતક મણિ. રોજ 8 વાર એટલું સોનું આપે એવો મણિ હતો. પરંતુ કોને ત્યાં છે? તો કે સત્રાજીતને ત્યાં છે. કોણે આપેલો? તો કે સૂર્યનારાયણ ભગવાને. અમુક વસ્તુઓ છે એ અમોઘ છે, અક્ષય પાત્ર છે, જે મહાન કહેવાય. કામધેનુ ગાય મહાન કહેવાય, કલ્પવૃક્ષ મહાન કહેવાય, આપણા શ્રીજી બાવાનું સ્વરૂપ મહાન કહેવાય, ભાગવતજી, કલ્પતરુ. આની છાયામાં જે મનોરથ મનોમન કરો ને, આજ નહીં તો કાલ, પરમ દિવસે, વર્ષે, 2 વર્ષે. કારણ કે આ ભાગવતજી નથી, આ કલ્પતરુ વૃક્ષ છે, આ કામધેનુ ગાય છે,
આ અક્ષય પાત્ર છે, પણ આપણી પાત્રતા પ્રમાણે બધું સમયાંતરે આપતા હોય છે. આ કોઈ સ્ટોરી ગ્રંથ કે પુસ્તક નથી. આની અંદર કેવલ હિસ્ટ્રી ભૂતકાળ થઈ ગયું એવું પણ નથી. આ સાક્ષાત શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે. જે શ્રીનાથજી બાવાને ટચ કરવા ન મળે તો કહ્યું મહાપ્રભુજીએ એક મારા આ ભાગવતજી છે એને જે કોઈ ટચ કરશે તો ભગવાન એને વારંવાર ટચમાં રહેશે. આવી સુંદર મહાન જે વિભૂતિ એનું નામ ભાગવતી વાર્તા. તો સૂર્યનારાયણ પ્રસન્ન થયા, સત્રાજીતને એક મણી આપેલો અને એ મણી રોજ 8 વાર સોનું આપે. ભગવાન એકવાર એના ધામમાં ગયા, કહ્યું આ મણી છે એ દ્વારકાના ખજાનામાં આપી દો. ન માન્યો, કહ્યું કે જેવું હશે તેવું. અને બીજે દિવસે મણી પોતાના પુત્રને પહેરાવ્યું, કારણ કે જન્મદિવસ હતો. એ જન્મદિવસે મણી ધારણ કરીને ગયો, મૃગયા ખેલવા ગયો તો તે સમયે પ્રસેન હણાયો, ઘોડો મરાયો, એક સિંહ મરાયો અને ફરતા ફરતા જામવાન ત્યાંથી નીકળ્યા. એ મણી જામવાનની ગુફામાં જામવાનજી લઈ ગયા. પોતાની જાંબુવતી નામની કન્યા એનાથી રમતી હતી. આ બાજુ બધો જ આડ કલંક ભગવાન ઉપર લાગી ગયો. સમાજમાં રહીએ છીએ, ક્યારેક ક્યારેક આવી પરિસ્થિતિ બને. કોઈક સરસ મજાની વસ્તુ, સારામાં સારો મોબાઈલ લઈ આવ્યા અને કદાચ કોઈને ગમે, ઓહો બહુ સરસ પીસ છે, બહુ સરસ પીસ છે, અને તે જ દિવસે જ્યારે અદૃશ્ય થઈ જાય તો પહેલો ધક્કો આપણે, ભલે ને વાલામ વાલી બેનપણી હોય તો એ સમયે આપણને સંશય કરતા અફસોસ થતો નથી. ઓહો એને ગમતો તો ને, લઈ ગયો છે, બોલો ગિરિરાજ. એમ ભગવાને મણી ગઈ દિવસે માંગ્યો અને બીજે દિવસે અદૃશ્ય થયો. આખા દ્વારકાના જનો કહેવા લાગ્યા, હા દ્વારકાધીશે લઈ લીધો હોય હો. કારણ કે ભૂતકાળ ભગવાનનો પાછો એવો જ હતો, માખણ ચોરી, વસ્ત્રોની ચોરી કરી, ત્યારબાદ અનેક ચોરી કરેલી. અને ભગવાન કહે છે મેં જે ચોરી કરી કોઈ સામાન્ય ચોરી છે, છતાંય પણ આજે કહીએ માખણ ચોર. જાહેરમાં કોઈ પેન લઈ લીધી હોય, જાહેરમાં કહેજો તો ખરા, બોલો ગોવર્ધન. સાલ લઈ લે તોય કહેજો, બોલો ગિરિરાજ. અને તે સમયે તમને મને દ્વારકાધીશ આવા દયાળુ છે, તમે ચોર કહો તો પણ તમને મને સોર બકોર કરીએ તો પણ ભગવાન આપણને અપનાવે. તો બધાને ઈચ્છા થઈ કે હા ભગવાનમાં થોડું નાનપણના સંસ્કાર તો હોય. વાંદરો ગઢો થાય તો પણ એટલે તો મને ચિંતા નથી, તમને બાયહાડ બધું છે. અને આવી સુંદર ભાવનાથી ભગવાન ઉપર આડ આવી ગયો. ભગવાન કહે છે સાચા હોય તો પણ બહુ બોલવાની જરૂર નથી, ખોટા હોય તો બોલવાની તો જરૂર નથી. સમયાંતરે 24 કલાકમાં ભગવાન વિવેશ જાય. કહ્યું મેં મારા ગુરુ સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાઓ ભણી છે, એમાં ચરણ ચિહ્નની વિદ્યા ભણી અને ભગવાન યાદ કરે. પોતાના દ્વારકાના નગરમાંથી નીકળી મોટી પાછળ જે વનગટા હતી એમાં ગયા. ઘોડાને જોયો, મરેલા ઘોડાને જોયો, પ્રસેનને જોયો, આગળ જતાં સિંહ મરેલો જોયો. જામવાનના પગલાં જોઈને જામવાનની ગુફા સુધી ભગવાન પહોંચી ગયા. ત્યાં તો જાંબુવતી એ મણી દ્વારા, જેમ કે બાળકડી નાની નાની હોય તો એ સબ્બે રમતી હોય છે, સબ્બો મારો સબ ચોટી લારો, હે ને. તે 5 કુકરી હોય, એક ઉટાડવાની, 4 લેવાની, પછી 2 રાખવાની, 3 લેવાની, એવી રીતના એક રમત છે. નદીએ જતા હોય તો 5 જે નાના નાના સુંદર મજાના કુકરી હોય એને લઈ લે, એનું નામ સબે રમવું કહેવાય. બોલો ગિરિરાજ. રાજકોટવાળા બધા હું બોલું ને તો કે આ તમને બધું યાદ છે? મેં કીધું હા યાદ જ રાખવું પડે ને. તો એવા નાનકડા જામવતીજી રમતા હતા. ભગવાનની નજર ગઈ, ઓહો મણી તો અહીંયા છે એમ કરી અને અંદર ગયા. ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે જામવાન રામા અવતારનો રહેલો. ભગવાનને કહ્યું રઘુનાથજી બધા સાથે યુદ્ધ કરો, મારી સાથે કરો. તો કે આ વખતે મર્યાદા પુરુષોત્તમ છું, તારી સાથે ન લડાય. પરંતુ ભગવાનની ઈચ્છા મનોરથ હતો. કહ્યું કૃષ્ણ જન્મમાં તારી સાથે હું યુદ્ધ કરીશ. અને આજે ભગવાન જામવાનની સાથે યુદ્ધ કરે. યુદ્ધમાં ન હરાયો તે સમયે ભગવાન પોતાના સ્વરૂપનું દાન કરે અને જામવાનને પોતાને જે હું તારો આરાધ્ય જે રાઘવ એ જ આ જન્મમાં માધવ થયો છું. અંદર ગયા. પ્રભુ શ્રમિત હતા. પાણી ભરીને રૂમઝુમ કરતા જામવતીજી પધાર્યા. કહ્યું પાણી પીવા જેવું પણ છે, પાણી ગ્રહણ કરવા જેવું પણ છે. બોલો ગોવર્ધન.
એટલે પાણીના અર્થ બે થાય. સંસ્કૃત ભણ્યા હોય તો ખબર પડે રસ્વ પાણી એટલે શું અને દીર્ઘ પાણી એટલે શું. એટલે તો પાણી ગ્રહણમ શુભમ ભવતુ, કન્યાને અને વરરાજાના બેયના હાથને ભેગા કરે ત્યારે બ્રાહ્મણો બોલતા હોય છે પાણી ગ્રહણમ શુભમ ભવતુ. તમે બોલજો, કાલે ઘણા વયા ગયા હતા. હું કુર્યાત સદા મંગલમ બોલું, પછી તમારે બોલવાનું હો ને. કુર્યાત સદા મંગલમ, 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 કુર્યાત સદા મંગલમ. સુમુહૂર્તમ શુભલગ્નમ ક્ષેમં કલ્યાણમારોગ્યમૈશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. ભગવાનને સુંદર મજાના ભગવાનના લગ્નમાં હાજરી જેની હોય એના લગ્નમાં ભગવાન હાજર રહે, નિયમ એવો છે. પણ ઘણા કહે કે અમને ભૂખ લાગી હતી તો વયા ગયા, તો શું કરવું? મેં કીધું બીજે દિવસે સાટું વાળી દઈશ. કુર્યાત સદા મંગલમ, કુર્યાત સદા મંગલમ. તો આવા ભગવાન વરવધુ બનેલા અને તે સમયે એક એક સુંદર આનંદ આવે. કાલે અહીંયા કન્યાદાન થયું, 4 ફેરા ફર્યા. જેને દીકરી ન હોય એને બોલાવ્યા હતા નિર્મળાબેને, જેને દીકરો ન હોય એને બોલાવ્યા હતા. કયું બધાને લાભ મળે એ હેતુથી આ અલૌકિક કાર્ય સંપન્ન થયું છે. પછી તો બહુ ફટાણા પણ ચાલ્યા હતા. એમાં અમારા શ્રીમતીજીના નામના જ ચાલતા હતા. બોલો ગિરિરાજ. ઘણા કે આજે તો આવ્યા હતા ને હરકિશનભાઈ કે બેન આજ તમે વખતે દેખાતા નથી, કાંઈ બીમાર થઈ? તો કે ના ના, આ વખતે જુદા ડ્રેસમાં હતી એટલે ઓળખાય જ નહીં. એ કે મેં તો તમને જોઈએ જ નહીં. પછી કે હવે આ બેડશીટ લઈ જજો. બોલો ગિરિરાજ. આમાં તો ઘણાના બિઝનેસ ટોવાલના છે, ઘણાને વાસણના છે. આપણા ભાલરિયા પરિવારે મહેન્દ્રભાઈની 2 દીકરીને દાયજામાં જેટલા વાસણ અપાય એટલા મંજુલાબેને અત્યારથી આપી દીધા છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે તમારે મારે ભગવાને આવો અવસર આપ્યો હોય તો થોડુંક આ ઋષિકુમારો છે એ બધા મને કહેતા હતા કે બહુ વજન થઈ ગયું છે. મેં કીધું તો મને આપી દેજો. પછી તો એક નાનકડા સરખા છે ને એ તો ઉઠાવી નહોતા શકતા, વાંકા વળી ગયા હતા. મેં કીધું લાવો હું લેતો જાઉં. હજી તો કહું ત્યાં તો ના ના ના, તમને આવો શ્રમ ન અપાય. એ નથી આપતા. બીજાની તો વાત મારે શું કરવાની. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, જપો નારાયણ નારાયણ નારાયણ, જપો નારાયણ નારાયણ નારાયણ, રટો નારાયણ નારાયણ નારાયણ, રટો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ,
જાંબવતની સાથે યુદ્ધ કરે. યુદ્ધમાં પરાસ્ત થયેલા જાંબવનને ભગવાન રઘુનાથજી તરીકે દર્શન આપે. કહ્યું છે તારી દીકરી મને બહુ ગમી ગઈ. નાનકડા જાંબુવતીજી, જાંબુ બહુ ભાવે એટલે જાંબવતીજી થયા. સાક્ષાત રૂક્ષ્મણીજી એ લક્ષ્મીજીનો અવતાર છે. ભગવાનના લક્ષ્મીજી, રૂક્મિણી વિવાહ, તુલસી વિવાહ, વિવાહ ખેલ, આ બધાનો એક જ અર્થ છે. આપણે ત્યાં એક દીકરી હોય 7 ખોટની, 22 વર્ષ થાય, 23 વર્ષ થાય પછી એને પરણાવી દઈએ. એવી રીતના 22 વર્ષ 25 વર્ષ સુધી આપણા લક્ષ્મીજી ભેગા કરવાના. આવા પ્રસંગોમાં જે અર્પણ કરીએ એનું નામ આધ્યાત્મિક તુલસી વિવાહ. નારાયણની જ હંમેશા લક્ષ્મી હોય અને એના શ્રીચરણે સોંપી દેવાના. હે પ્રભુ, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે થોડું થોડું સપ્લાય કરજો. પુણ્યનું બેલેન્સ બહુ થાય, આપણે સાચવી ન શકીએ. બહુ લક્ષ્મીજી ભેગા થાય, સાચવી ન શકીએ. બહુ સત્કર્મ ભેગું થાય, સાચવી ન શકીએ. એટલે તો આપણે કહીએ છીએ નારાયણાએતિ સમર્પયામી. હે નારાયણ, અમે તમને સમર્પણ કરીએ છીએ. આ તુલસી વિવાહનો આધ્યાત્મિક અર્થ એ છે. 22 વર્ષ 25 વર્ષ રાખીએ, પરંતુ જેમ લક્ષ્મીજી કન્યા મોટી થાય પછી ચિંતા થવા લાગે, એમ બહુ પૈસો વધે પછી થોડુંક થોડુંક ભગવાનના માર્ગે વળતું રહેવાનું છે. અમુક સમય પછી આ સમૃદ્ધિ છે એની શુદ્ધિ કરવી જ પડે. કારણ કે જ્યારે જ્યારે મન છે ધ્યાન દ્વારા શુદ્ધ થાય, તન છે સ્નાન દ્વારા શુદ્ધ થાય અને ધન છે દાન દ્વારા શુદ્ધ થાય. તો દાન, ધ્યાન અને ત્યારબાદ સ્નાન. શરીરને સ્નાન કરીએ એટલે શરીર તન શુદ્ધિ થાય, મન શુદ્ધિ ધ્યાનથી થાય, ધ્યાન કરતા રહેવાનું. અને ધન શુદ્ધિ છે દાન દ્વારા થશે. ભગવાને આપેલી સમૃદ્ધિ હોય, છોકરાઓ માટે રાખવું જ જોઈએ. આપણા બેલેન્સ રાખવા જ પડે. કાલ સવારે બીમાર પડીએ, બધી બહુ મોંઘવારી છે, પરંતુ જો વધતી હોય તો થોડા સાવધાન થઈ, જાગૃત થઈ અને જ્યાં સુધી ભગવાને સન્મતિ આપે છે ત્યાં સુધીમાં સારા જગ્યાએ કોઈક એવું પ્યાવ ચાલતું હોય, કોઈ જગ્યાએ અન્ન ક્ષેત્ર ચાલતા હોય, કોઈ જગ્યાએ ગૌશાળા ચાલતી હોય, ક્યાંય આવા વિદ્યાર્થીઓ પાઠશાળા ભણતા હોય તો ભગવાનને ગમે એવા બધા વ્રત છે એમાં થોડીક થોડીક આપણી દ્રવ્ય સેવા કરતા રહેવાની. આ જે છે એ આધ્યાત્મિક અર્થ છે. ભગવાન રૂક્ષ્મણીજીને પરણાવીએ અર્થાત ભગવાનની ઘરવાળી ભગવાનના ચરણે સુપ્રત કરવી, એનું નામ તુલસી વિવાહ, એનું નામ રૂક્ષ્મણી વિવાહ. અને આવા સુંદર મજાના જાંબવતીજીને લઈ અને ભગવાન દ્વારિકામાં પધાર્યા. પધારતી વખતે પોતાને મિત્ર છે કહેવા લાગ્યા, અરે રે જામવાન, ઓર શું માંગુ? તો કે બસ આ કન્યા રત્ન આપ્યું અને એની સાથે દાયજામાં ઓલો રત્ન પણ આપી લે. મણિમ કન્યાંચ દત્તવાન. મણિરત્ન અને કન્યા રત્ન એટલે આપણે ત્યાં એક સુંદર પત્રિકામાં અમારું આ કન્યા રત્ન છે એ આજથી આની સાથે એના મેરેજ કરીએ છીએ, લગ્ન કરીએ છીએ.